એસએમ ઠાકોર મારા કાકા થાય છે અને અવારનવાર મારા ઘરે આવતા રહેતા રોજ. તો પછી એક દિવસે એમણે 2-3 વખત મને કીધું કે નંબર લેવાની વાત કરવાની, પણ મેં ના પાડી. પછી એક દિવસ કોઈ ઘરે નહોતું ને આવ્યા અને મને કીધું કે તાર શું કરવાનું ને કે આ ફોટા મને નાતી હતી એના ફોટા બતાવ્યા ને કે હું આ વાયરલ કરી નાખીશ, તું મને આ નહીં પાડે. તો પછી 1 મહિના સુધી તો મને એમણે કશું કીધું ના. પછી એસએમ ઠાકોરે મને કીધું કે આ ફોટા કે શું કરવાનું ને વાયરલ કરી નાખું. તો 6 થી 7 વખત મારી સાથે સર્વે સંબંધ બાંધેલો અને 28/12/2024ના દિવસે મને હું ભેંસનો ચારો નાખવા ગયેલી હતી. એ દિવસે એમણે મારી સાથે જબરદસ્તી કરી અને એરંડામાં લઈ ગયેલા હતા. તે દિવસે મારે વિષ્ણુ કાકા એમણે જોઈ લીધેલ હતું અને પછી એમને કીધેલું હતું કે તું આજ પછી આનું નામ ના લેતો, નહીતર હું કેસ કરીશ. એ વખતે કોઈ કેસ વેસ કરેલો નહોતો અને હવે પછી તો કોઈ એમણે નામ ના લીધું ને પછી મારે હગાઈ થઈ એટલે એમને મારા ઘરવાળાને ફોટા મૂકેલા એટલે મેં કેસ કર્યો. ભાભર પોલીસ સ્ટેશન. એમ કે એમને લાવો ને એમને સજા